નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 24 કલાકમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને વરસાદની સિસ્ટમ કેટલી આગળ વધી છે, આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, સાથે અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને તેમણે મોટી આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે વરસાદી માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદી ઝાપટા થશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે। હાલ રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન આવશે। દરિયાના તોફાનને કારણે 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ તેમણે જણાવ્યું કે આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। હવામાનની આગાહી કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ હળવો વરસાદ થશે। આગાહી પ્રમાણે આગામી 2 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે। તેમની આગાહી અનુસાર 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાંથી આવેલું વહન વરસાદ લાવશે। સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થશે। સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના ઝાપટા રહેશે। સાથે જ અંબાજી અને દાંતાના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ રહેશે। રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે। સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે। સાથે જ તેમણે કહ્યું કે આ દરમિયાન કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતાઓ રહેશે। આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। સાથે સાથે 31 ઓગસ્ટે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।